ક્લોરેન્ટ્રા નિલિપ્રોલ અને લેમડા સાયલોથ્રીન ઈયળ અને જીવાત માટે. અને આ એગ્રી ડાયફેન ટોપ છે તે એજોક્સી સ્ટ્રોબિન અને ડાયફેનોકોનાઝોલનું મિશ્રણ છે અને આ એસસી ફોર્મ્યુલેશનમાં છે. તો એનું રિઝલ્ટ સારું આવે છે મિત્રો. કોઈ પણ કંપનીમાં મળી રહે એવું જરૂરી નથી કે કોઈ નામ આપે એ જ કંપનીનું લેવું. બધી કંપનીઓ આ મિશ્રણ બનાવે જ છે. આના રિઝલ્ટ અત્યારે છાંટવામાં બહુ સારા આવે છે અને વધારે વોલ અને તમે એકદમ નીચે સુધી દવા આપણે છાંટી ન શકીએ તો આવા ફોર્મ્યુલેશનની દવા છાંટવી જ અત્યારે યોગ્ય છે. ફ્લાવરિંગ સ્ટેજમાં અત્યારે બહુ સારું એવું ફ્લાવરિંગ છે અને શીંગો બંધાવવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો કોઈ સામાન્ય દવાનો છંટકાવ અત્યારે કરતા નહીં. આ દવાઓ પણ સસ્તી જ મળે છે સરવાળે અને લાંબુ રિઝલ્ટ પણ મળે છે. વાતાવરણ સહકાર સારો આપે તો 20-25 દિવસનું રિઝલ્ટ એવું મળે છે. અત્યારે શીંગુનું બંધારણ ચાલુ થઈ ગયું છે. તો દવા અત્યારે કોરાજન છાંટવી એના કરતાં જો આ કોમ્બિનેશન છાંટવું, ક્લોરેન્ટ્રા નિલિપ્રોલ 9.3%, લેમડા સાયલોથ્રીન 4.6%, ઝેડસી ફોર્મ્યુલેશન આવે છે, સુપર રિઝલ્ટ આવશે મિત્રો. ઈયળમાં અને ચૂસિયા પ્રકારની જીવાતોમાં પણ ઘણી રાહત કરી દેશે. અને ફૂગનાશકમાં હવે એક જ હાથ આવશે. હવે આના પછી છાંટવાની જ ના હોય. ત્યાં તો અડદ પાકી જશે. તો એક સારું એવું કોમ્બિનેશન એજોક્સી સ્ટ્રોબિન 18.2% અને ડાયફેનોકોનાઝોલ 11.4% એસસી ફોર્મ્યુલેશનમાં આવે છે. આનો છંટકાવ કરી દેજો. આપણે કોઈ કંપનીને કહેતા નથી કે આ કંપનીની જ દવા લેવાય. તમે ગમે એ કંપનીની દવા આ મિશ્રણ સાથે હોય એટલે ચાલે.